હવે અજવાણ બનાવવાની રીત બનાવીશું. પહેલાં વહેલા શીખવીશું. આ લસણની કળી નાખીશું પહેલાં શરૂઆતમાં, પછી અંદર કૂદી અને થોડી ડુંગળી સુધારેલી નાખી દીધી. લીલા મરચાં નાખી દીધી. હવે લીલા મરચાં નાખે છે. લીલા મરચાં નાખ્યા. હવે થોડુંક ચમચેથી હલાવીશું. થોડુંક ક્રિસ્પી કરશે. ક્રિસ્પી થાય ત્યાં લગન હલાવી રાખવાનું આપણે આમને. પછી થોડું મીઠું મરચું નાખવાનું. ઘડીક આમને ઢીલા ગેસ આપણે એને સાતડી લઈશું. સાતડી લેવી સગડી ઉપર. તો આ સતરાઈ ગયું છે. આ સતરાઈ જ્યારે આવ્યું છે તો હવે થોડી વારમાં આપણે બધા સોસ નાખવાના. બધા સોસ નાખવાના. જુઓ આ બધા સોસ છે. બોલો આ બધા સોસ છે. જુઓ આ બધા સોસ લાવ્યા છે. રેડ ચીલી સોસ, પછી આ તમારે ચાઇનીઝનો સોસ તો નાખી શકો હોય તો પણ નાખી શકો છો. અને આ હવે કોબીજનું પાણી નાખી રહ્યા છે. કોબીજનું પાણી હું નાખું મસાલા તો પહેલાં આપણે થોડુંક નાખીશું અને પછી હવે થોડુંક જ નાખવાનું અને પછી આપણે આ સોસ લેશું જે આપણે નાખવાનું છે. આપણે આને સતળાઈ જવા દેવું પડશે થોડીક વાર અને ક્રિસ્પી બનશે. તો મારી રેસીપી તમને મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે સોસ નાખીશું. આપણા આ ડુંગળી મરચાં અને લસણની કળીઓ સતળાઈને સારી રીતે બની ગઈ છે. સારી રીતે તળાઈ જશે. મીઠું નાખવું પડશે. તો હવે આપણે આમ બધા સોસ ક્રિસ્પી થઈ ગયું હોય તો હવે સોસ નાખીએ. આ એક સોસ છે ગાઈસ, પછી એક આ સોસ છે. તો હવે મારા બા કશ્મીરી લીલું મરચું નાખશે. નાખી દીધું. હવે કશ્મીરી મીઠું પછી નાખશે. હવે પહેલાં નાખશે આપણે આ સેજવાન ચટણીનો સોસ. હવે નાખી રહ્યા છે. આપણે કેટલા પ્રમાણમાં નાખીશું એ પણ જોઈ લો. હા તો આપણે થઈ ગયું છે. તો હવે આપણે બીજો સોસ લઈશું. એ હલાવી દીધો. થોડા બધા નાખ દો. પછી આપણે આ સોસ નાખીશું. પછી આપણે એક લઈશું આ સોસ જે સ્પેશિયલ મંચુરિયનનો છે, જે આપણે થોડોક નાખીશું. બસ થોડોક. હા બસ આપણે આ નાખી લીધો છે. હવે આપણે રેડ ચીલી સોસ ભાઈ રેડ ચીલી સોસ નાખીશું. આમાં થોડુંક પાણી નાખીશું જે કોબીજનું છે. અને આ શાનું છે? હા તો એ આ ખબર નહીં હો, પણ આ જો આપણી ક્રિસ્પી જે રેસીપી હતી એ થઈ ગઈ છે. અને આપણે આમાં કોબીજનું જે પાણી એડ કરેલું હોય આપણે એ નાખ્યું છે. હવે રસ્સો જો એની વઘાર થઈ ગયું છે. હવે આમાં નાખશે મારા બા ક્રિસ્પી આપણા મંચુરિયન જે અમે પહેલાં વ્લોગમાં બતાવ્યા હતા. તો હવે આમાં શું નાખી રહ્યા છો? ચીલી સોસ. બસ હવે ટોમેટો સોસ નાખવાનો છે બાકી. આ તો નાખ્યું. એ ચીલી સોસ છે. ટોમેટો સોસ આપણા ઘરમાં છે નહીં. આપણો ટોમેટો સોસ આપણે ગોતી લઈએ. આપણો ટોમેટો સોસ મળી ગયો છે. બતાવી દઉં હું તમને ગાઈસ. આપણો ટોમેટો સોસ આવી રહ્યો. અને હવે આપણે ટોમેટો સોસ નાખીશું અંદર. આ બંધ કરી દઈશું. હવે ટોમેટો સોસ લો. હવે ટોમેટો સોસ નાખી દો આમાં. ટમેટા સોસ તો બહુ ખાતો ભાઈ. બસ આટલો હો. પછી હવે આપણા અમે જે આગળ બનાવ્યા હતા ક્રિસ્પી
ક્રિસ્પી મંચુરિયન હવે એમાં એડ કરીશું. પછી તમને દેખાડીશું કે કેટલું મસ્ત બની ગયા છે અમારા ક્રિસ્પી મંચુરિયન. તો જો હવે અમે કરી દીધું છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. મમ્મીને ફોટો મોકલી દે મંચુરિયન. પછી જો આપણે મંચુરિયન બનાવી દીધા છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઊંચા પણ ફોન છે. હવે આ જોઈ લો તમે. જો આને આપણે વધારે ટાઈમ રાખીશું નહીં ગેસ પર. આપણે આ મીડિયમ સ્લો કરી દઈશું. પછી કતો બંધ કરી દઈશું. હવે આપણે ચાખી લઈશું. તો આ બરાબર બની ચૂક્યું છે. મેં ચાખી લીધું. હવે આપણે આને ડીશમાં કાઢીશું અને પછી કેવું મસ્ત લાગે એ પણ જોઈશું. ડીશમાં તો હવે આ તમે જોઈ શકો છો યમ્મી તમારા ક્રિસ્પી મંચુરિયન. તો હવે આપણે એને ડીશમાં કાઢીશું. પછી અમે ખાવાનું ચાલુ કરી દીધું. આપણે તમારા ક્રિસ્પી મંચુરિયન આ બધું ઘરે ટ્રાય કરજો આવડે તો. અને હવે આ જો ડીશમાં કાઢી લીધા છે તમારા ક્રિસ્પી મંચુરિયન. અને અહીંયા અને આપણે હવે અહીંયા રેડી થઈ ચૂક્યા છે તમારા ફેવરેટ જે ચાઇનીઝમાં બહુ જ વપરાતું હોય એ છે આ તમારું મંચુરિયન. અને હજુ એમાં એક વસ્તુ આપણે એડ કરીશું જે છે ધાણા. તો હવે જો આમાં ધાણા નાખાઈ રહ્યા છે. હવે આપણું ક્રિસ્પી મંચુરિયન બની ચૂક્યું છે. તો તમે ખાવું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ઘરે ટ્રાય કરજો. તો આ જો ક્રિસ્પી મંચુરિયન તમારું રેડી. જોઈ લો.